ભરૂચ શહેરનું નાઇટ શેલ્ટર હોમ ગરબીહોણા અને નિરાધાર લોકોને રાત્રિ રોકાણ માટે આશ્રય પૂરું પાડે છે। ખાસ કરીને સંકટગ્રસ્ત બહેનો માટે આ શેલ્ટર હોમ આશાની કિરણ બની રહ્યું છે। મૂળ મહારાષ્ટ્રના 25 વર્ષીય બબીતાબેન રાઠવા ઘરેલું ઝઘડાના કારણે તેઓ ઘર છોડીને નીકળી ગયા હતા। ભરૂચ રેલવે સ્ટેશન ઉપર તેઓ બીમાર અને નિરાધાર હાલતમાં હતા ત્યારે એક સંવેદનશીલ રિક્ષા ચાલક ભાઈની નજર પડતા તેમને ભરૂચના નાઇટ શેલ્ટર હોમમાં આશ્રય માટે લાવવામાં આવ્યા હતા। શેલ્ટર હોમના સંચાલક તથા સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખે બબીતાબેનની હાલત ગંભીર હોવાનું ધ્યાનમાં લેતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા। સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો સોનલબેન ત્રિવેદી અને હેમંતભાઈ પંચાલ દ્વારા સતત ફોલોઅપ રાખી 7 દિવસ સુધી તેમની સારવાર કરાવવામાં આવી, જેના પરિણામે બબીતાબેન સંપૂર્ણ સ્વસ્થ બન્યા। ત્યારબાદ તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેમની બહેનો તેમને લેવા માટે ભરૂચ આવી પહોંચ્યા હતા। હું સેવાયજ્ઞ સંસ્થામાંથી બોલું છું, હેમંત પંચાલ, અને આ બેન નામ બબીતા છે એમનું, અને મહારાષ્ટ્રના વતની છે દાણોના। અઠવાડિયા પહેલાં એક ભાઈ એમને સ્ટેશન ઉપરથી બીમાર હાલતમાં અમારી સંસ્થામાં મૂકી ગયા હતા અને અમારા શેલ્ટર હોમ ઉપર એમને રાખ્યા અને પછી અમે હોસ્પિટલમાં એડમિટ કર્યા। અમારા સ્વયંસેવક પરીખભાઈ અને બધા એમની સેવા કરી, એમને દવા કરાવી, ડૉક્ટરને બતાવ્યું અને અત્યારે એમને સારું છે થોડું, તો એમના બંને બહેનો દાણોથી એમને લેવા માટે આવ્યા છે। હવે એટલે અમે એમને સાથે મોકલીએ છીએ।